જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિ 2026નું વર્ષફળ કેવું રહેશે। આખા વર્ષ દરમિયાન શું દેશમાં ને દુનિયામાં હાલચાલ રહેશે તેના વિશે આપણે જાણીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જાણી લઈએ 2026 મકર સંક્રાંતિનું વર્ષ દરમિયાનનું ફળ કેવું છે। તારીખ 14/1/2026 બુધવાર અને પોષ વદ ષટતિલા 11 બંનેનો શુભ સંયોગ છે। મકર સંક્રાંતિ પ્રારંભ થાય છે બપોરે 3:08 દૂધ પાકનું ભક્ષણ કરે છે, તેથી સફેદ વસ્તુ ન ખાવી। બપોરે 3:08 પછી જ દાન કરવા, આ વાતનું ખાસ ધ્યાન રાખવું। રાશિ અનુસાર દાન જોઈએ તો મિથુન કે જેના અક્ષર ક, છ અને ઘ છે, વૃશ્ચિક કે જેના અક્ષર ન અને ય છે, મકર કે જેના અક્ષર ખ ને જ છે। આ ત્રણેય રાશિઓને જોઈએ તો તેમણે આજે મકર સંક્રાંતિના દિવસે પીળા વસ્ત્રો, પીળો ગોળ, પીતાંબર, પિત્તળના વાસણ અને સોનાનું દાન કરવું જોઈએ। ચણાની દાળનું પણ દાન કરવું જોઈએ। ચણાની દાળનું દાન છે મિત્રો, તે સોનાનું દાન બરાબર જ કહેવાય છે। ત્યારબાદ આવે છે બીજી ત્રણ રાશિ કે જે કર્ક, તેના અક્ષર છે ડ ને હ, તુલા જેના અક્ષર છે ર ને ત, મીન કે જેના અક્ષર છે દ, ચ, સ ને થ। આ ત્રણ રાશિઓએ આજે દાનમાં જોઈએ તો સફેદ વસ્ત્રો, ધોતી, જભ્ભો છે સફેદ કલરનો, દૂધ, ચોખા, સાકર, ગાયનું દૂધ, તુલસીને ક્યારેય દીવો કરવો, આવી વસ્તુનું આ ત્રણ રાશિવાળા દાન કરી શકે છે। પછીની રાશિ જોઈએ તો મેષ, સિંહ અને ધન, જેમાં તેના અક્ષર છે મેષ રાશિના અ, લ, ઈ, સિંહ રાશિના મ, ટ, ધન રાશિના ભ, ધ, ફ, ટ। તે લોકોએ દાન કરવાનું છે કાળી વસ્તુ, કાળા વસ્ત્રો, લોખંડના વાસણ, આવી કાળા કલરની વસ્તુઓનું આ ત્રણ રાશિવાળા દાન કરી શકે છે। ત્યારબાદ જોઈએ વૃષભ કે જેના અક્ષર છે બ, વ, ઉ, કન્યા કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, કુંભ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ। આ ત્રણ રાશિવાળાના દાનની વાત કરીએ તો લાલ વસ્ત્ર, લાલ પીતાંબર, ગોળ, સિંગ, ત્રાંબાના વાસણો, આવી વસ્તુઓ તેઓ જરૂરિયાતમંદને દાન કરી શકે છે। આ પ્રમાણે હવે જોઈએ તો વર્ષમાં દેશમાં અને દુનિયામાં કેવું રહેશે। આપણા દેશ માટે જોઈએ તો પાડોશી દેશ સાથેના સંબંધો બગડે, કમોસમી વરસાદ થાય, ઉત્તર દક્ષિણના દેશમાં વધુ ઉત્પાત થાય, ધરતીકંપ આવે, માનહાનિ થાય, પીળા રંગની વસ્તુઓ મોંઘી થાય, ચાંદીના ભાવ વધે, દૂધની અશુદ્ધિ વધે। આવો આ 2026 14 તારીખે આવનારી મકર સંક્રાંતિનું ફળ દર્શાવ્યું છે। આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે। તો મિત્રો આજે ખાસ સૂર્યનારાયણની ઉપાસના કરજો અને જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપજો, પશુ પક્ષીને ચણ નાખજો, ગાયને ઘાસ ખવડાવજો અને ગરીબ ગુરબાને જરૂરિયાતમંદ વસ્તુઓ તમે આપજો અને તમારા દિવસને સરસ રીતે પસાર કરજો। અને નાના રમતા બાળકોને પણ લાડવા, ચીકી, મમરાના લાડવા, શેરડી આવું બધું આપી શકાય છે। જય માતાજી।